અરવિંદ કેજરીવાલજીને જામીન અરજી ગ્રાહ્ય રાખી જામીન મુક્ત કરાતા મીઠાઈ વહેંચવામાં આવી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીની જામીન અરજી ગ્રાહ્ય રાખી જામીન મુક્ત કરવામાં આવ્યા। ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપરાંત સામાન્ય જનમાનસ ખૂબ જ ખુશ છે અને આ ખુશીના માહોલમાં સાબરકાંઠા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તલોદ અંબે માતાજીના મંદિર ખાતે માતાજીની આરતી ઉતારી મીઠાઈ વહેંચી એકબીજાની મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું। જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેન્દ્ર પરમાર, તલોદ તાલુકાના પ્રમુખ રાકેશસિંહ ઝાલા, યુવા મોરચાના પ્રમુખ જસપાલસિંહ ઝાલા, તલોદ શહેર મહામંત્રી પંકજભાઈ પરમાર, શહેરના ઉપપ્રમુખ સંદીપભાઈ પરમાર, તેજપાલ વણઝારા, પંકજભાઈ લાઠી, મહેન્દ્રભાઈ પરમાર તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કાર્યકર્તાઓએ તલોદ શહેરની જનતાને એકબીજાને મીઠાઈ ખવડાવી આ ખુશીના માહોલને વધાવી લીધો હતો, જેમાં વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24, તલોદ, સાબરકાંઠા। માન્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મારફતે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબના આજે દિલ્હીની અંદર સુપ્રીમ કોર્ટ મારફતે આજે જામીન મળ્યા છે। એની ખુશીની અંદર આજ સાબરકાંઠા જિલ્લાની અંદર દરેક તાલુકા પેલેસ ખાતે આ રીતના ખુશીનો માહોલ છે। દરેક જગ્યાએ મીઠાઈ વેચીને કાર્યક્રમ કરવામાં આવે છે। અહીંયા આગળ તલોદ તાલુકાના શહેર અને તાલુકાના સંગઠન મારફતે અહીંયા અંબે માતાના મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ કરી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે અને દરેક જગ્યાએ પબ્લિકના અંદર જે પ્રસાદ આપ્યો, મીઠાઈ આપી, ત્યાં ખુશીનો માહોલ છે। દરેક લોકોએ આ તાનાશાહી સરકાર સામે એક અવાજ ઉઠાવવા માટે જે અરવિંદ કેજરીવાલને એમને જે પ્રકારે પીડાઓ સહન કરી છે, જેલની અંદર એમના ઉપર ખોટા કેસોની અંદર ખોટી રીતના એમના ઉપર ષડયંત્રો કરી અને જે રાષ્ટ્રીય એજન્સીઓ જેને કહેવાય કે જે સરકારની એજન્સીઓ કહેવાય ED અને CBI એનો રાજકીય ઉપયોગ માટે આપણા મોદી સાહેબે ખોટો ઉપયોગ કર્યો છે। આ દેશની જનતા જાણી ચૂકી છે અને દેશની જનતાની અંદર એક પ્રકારનો વિરોધ છે। આજ અરવિંદ કેજરીવાલ બહાર આવ્યા છે, એના પ્રત્યાઘાત પૂરા ભારત ઉપર પડી રહ્યા છે। પૂરા ભારતની અંદર જે આ તાનાશાહી ફેલાઈ રહી છે, આજ મોંઘવારી એટલી બધી વધી રહી છે, ભ્રષ્ટાચાર એટલું બધું વધી રહ્યું છે। જે વ્યક્તિએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કર્યું, જેને ઈમાનદારીનું બિરુદ મળ્યું છે, આજે એવા સજ્જન વ્યક્તિ એવા માન્ય અરવિંદ કેજરીવાલ ઉપર ખોટા કેસો અને ખોટા આરોપો મૂકી એમને જેલના સળિયાની પાછળ ધકેલવાનું જે ષડયંત્ર કર્યું હતું, એના ભાગરૂપે આજ સમગ્ર દેશની જનતા જાગી ચૂકી છે અને જે લોકોએ એમને ફસાઈ અને ષડયંત્રો કર્યા હતા, આવનાર સમયની અંદર આજ પબ્લિક જનતા એમને જવાબ આપશે। આવનાર સમયની અંદર આ જે સત્તાધીશો છે, જે પોતે સત્તાના અહંકારની અંદર એટલા બધા ચૂર થઈ ગયા છે કે જેઓ પોતે આજ વિરોધ પક્ષના નેતાઓને ખરીદવાનું, એક રાષ્ટ્રીય પાર્ટીઓ જે વિરોધ પક્ષની છે એમને ખરીદવાનો બિઝનેસ કરી દીધો છે। આજ લોકતંત્ર ખરીદાઈ રહ્યું છે। એની સામે અરવિંદ કેજરીવાલ જેવા વ્યક્તિઓ કે જે પોતે કમિશનરની પોસ્ટ ઉપર હતા, IAS ઓફિસર હતા, એવી પોતાની નોકરી છોડીને પણ દેશની રક્ષા માટે, દેશના ભલાઈ માટે એમને પોતે ભ્રષ્ટાચારની જે એમનું નાબૂદ કરવાનો અભિયાન હતો એના માટે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી અને આમ આદમી પાર્ટીની સ્થાપના કરી અને દિલ્હીની અંદર જે સારું શિક્ષણ આપ્યું, મફતમાં શિક્ષણ આપ્યું, સારું આરોગ્ય આપ્યું, દિલ્હીની જનતાની અંદર મફતની અંદર વીજળી આપી, સારી એવી સુવિધાઓ આપી, મોહલ્લા ક્લિનિકો આપી, આ સરકારથી જોઈ ના જવાયું। અને આ સરકારને જો ભારતની અંદર જો નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનો જો ભય હોય તો એ કેજરીવાલ સાહેબનો ભય છે। એના કારણે આ લોકોએ એમને ખોટા કેસોમાં ફસાઈ અને જેલમાં નાખ્યા હતા। પણ આજ ભગવાન માતાજીની મહેરબાનીથી અને આપણા દેશના બંધારણના ઘડવૈયા એવા પૂજ્ય બાબા સાહેબ આંબેડકરના બંધારણને માન આપી સુપ્રીમ કોર્ટે આજે એમને જામીન આપ્યા છે। એક મોટી જીત છે અને આ જીતની ખુશીમાં આજ સમગ્ર આમ આદમી પાર્ટી અને સમર્થકો ખુશીનો માહોલ છવાયેલો છે અને ખુશીના માહોલ રૂપે આજે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે। વધુ કહેતો નથી। આ જે કેજરીવાલને જે જામીન મળ્યા એ જામીન એ ભાજપની મોટી આગામી સમયની અંદર મોટો પડકાર છે।